આચાર્ય શ્રી, સ્ટાફગણ, મારા નાના ભાઈઓ બહેનો તથા ગામવાસીઓને આમંત્રણ સ્વીકારેલા વાલીશ્રી, આપ સૌને શ્રી દલપત પ્રાથમિક શાળા પરિવાર વતી મારા નમસ્કાર. મારું નામ મહેશ્વરી પૂજા મોહનભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે આવા શુભ અવસરે અમારી શાળાના આંગણામાં વિદાય સમારોહ યોજવામાં આવેલ છે. ત્યારે હું મારા અનુભવ રજૂ કરીશ. તે તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. તે પહેલાં મને અહીં સ્ટેજ પર બોલાવવા બદલ હું મારા આચાર્યશ્રી અને સ્ટાફગણનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ. आज है विदाई मगर रिश्ता ये नहीं टूटेगा, आज है विदाई मगर रिश्ता ये नहीं टूटेगा, हर याद का हो कोना दिल से सदा महकेगा, हर याद का हो कोना दिल से सदा महकेगा. આજે વિદ્યાર્થીઓના વિદાય પ્રસંગે હું વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે પ્રતિભાવો આપના શું કહેવું એ જ સૂઝતું નથી. વિદાય શબ્દ જ દુઃખ આપે છે. જીવનનો અમૂલ્ય અવસર જો વિતાવ્યો હોય તો એક ઘરના પ્રાંગણામાં અને બીજું શાળાના આંગણામાં. પણ શાળામાં જગતને સમજવાના, કારકિર્દી ઘડવાના નાના નાના સપનાઓ સાથેનો આ સમય પૂર્ણ થાય છે. ત્યારે અમે વિદ્યાર્થીઓ દુઃખ અનુભવીએ છીએ. જીવનના દરેક સપનાઓને માર્ગદર્શન આપનારા ગુરુજનોએ સ્પર્ધાત્મક જીવનમાં ટકી રહેવા માટે શાળામાં અવનવી સ્પર્ધાઓ યોજી અમારામાં રહેલું વ્યક્તિત્વ બહાર કાઢવા સફળ પ્રયાસો કરનારા ગુરુજનોને અમારે છોડવા પડશે તેવી કલ્પના પણ નહોતી કરી ને આજે એ હકીકત બની સામે આવી રહી છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ જાણે પોતાના પિયરને પારખું કરી દીકરી જેવું દુઃખ અનુભવીએ છીએ. તમે અમારી પ્રગતિ ઈચ્છો છો, તેથી આ શુભેચ્છા સમારંભ યોજાયો છે. તેથી હું સર્વ શિક્ષકોને અને મારા નાના ભાઈઓને, તમામ ભાઈઓ બહેનોને, તમામ વિદ્યાર્થીઓ વતી આભાર માનું છું. શાળાકીય જીવનની શરૂઆતથી અંતના વર્ષોમાં એક આગવું મહત્વ ધરાવે છે અને તેનું સ્મરણ તો જાણે રણમાં વીરડી સમાન હોય છે. તમારા આશીર્વાદ અમારી જીવન નૈયાને પાર ઉતારશે. આ શાળાના સંભાળવાનો ક્યારે નહીં ભૂલાય અને આપણી શાળા જેવી તો બીજી કોઈ શાળા જ નથી. અંતમાં એટલું કહીશ કે અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો તેને માફ કરજો તથા જ્યાં પણ જઈશું ત્યાં આપણે શાળાના સંસ્કારો દીપાવવા તથા તેની મહેક પ્રસરાવવા તમામ પ્રયત્નો કરીશું. અંતમાં बीते लम्हों की कसक तो आज होगी कि बीते लम्हों की कसक तो आज होगी, यादों की महक दिल की सांसों में होगी कि यादों की महक दिल की सांसों में होगी. अस्तु.